પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના અલીપુર બોડીગાર્ડ લાયન્સમાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના અલીપુર બોડીગાર્ડ લાયન્સમાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મમતા બેનર્જીએ પંડાલની સુંદરતા અને ભવ્યતાની પ્રશંસા કરી અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો. મમતા બેનર્જીએ પંડાલની આરતીમાં ભાગ લીધો અને માતા દુર્ગાના આશીર્વાદ મેળવ્યા. તેમણે જણાવ્યું કે માતા દુર્ગાની પૂજા અને આ પંડાલની ભવ્યતા મને ખૂબ જ પ્રભાવિત કરી છે. આ પંડાલની ડિઝાઇન અને સજાવટને જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું. અલીપુર બોડીગાર્ડ લાયન્સના પંડાલને દર વર્ષે અનોખી થીમ પર સજાવવામાં આવે છે અને આ વર્ષે પણ પંડાલની ડિઝાઇન અને સજાવટ ખૂબ જ આકર્ષક હતી. મમતા બેનર્જીએ પંડાલની મુલાકાત દરમિયાન કહ્યું કે મને ભારતીય તહેવારો અને પરંપરાઓ વિશે ઘણું જાણવા મળ્યું છે અને હું આ અનુભવને ક્યારેય ભૂલી શકીશ નહીં. મમતા બેનર્જીએ પંડાલના ડિઝાઇનરો અને કલાકારોને તેમની મહેનત અને પ્રતિભા માટે અભિનંદન આપ્યા. આ પંડાલની ડિઝાઇન અને તેની પાછળના મહેનતને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. આ પંડાલમાં દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપવામાં આવ્યું છે તેમ મમતા બેનર્જીએ જણાવ્યું. આ પ્રસંગે પંડાલમાં હાજર લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો. લોકો મમતા બેનર્જીને મળવા અને તેમની સાથે ફોટા પડાવવા માટે ઉત્સુક હતા. મમતા બેનર્જીએ પણ લોકો સાથે સમય વિતાવ્યો અને તેમના પ્રશંસકો સાથે વાતચીત કરી.